આજે જ હું રસ્તામાં જતો હતો ને, રસ્તામાં એક બિલાડી આડી પડી. એટલે હજી આમ રોડ તો ક્રોસ નહોતો કર્યો, પણ એ બિલાડી આડી પડીને મને એક પ્રસંગ યાદ આવ્યો, એ તમારી સાથે છે. જનરલી બિલાડી આડી પડે એટલે બધા એમ માને કે અપશુકન કહેવાય અને કંઈક ખરાબ થાય, એટલા માટે એવી વિચારધારણા બધાયની હોય છે. પણ હવે સોમપ્રકાશ સ્વામી છે, એની વાત એ પોતે કરે છે કે એ જ્યારે કોલેજમાં ભણતા ત્યારે એક વખત ટોકીઝમાં મૂવી જોવા માટે જવાના હતા અને બરાબર એ જ સમયે એને બિલાડી આડી પડી. એટલે બિલાડી આડી પડી એટલે ત્યાંથી પાછા ફરી ગયા ને સામે પાછું પ્રમુખ સ્વામી ત્યારે ભાવનગરમાં હતા અને ત્યાં જ મંદિર હતું. એટલે પછી પ્રમુખ સ્વામીના દર્શન માટે ગયા. ટોકીઝે ન ગયા કારણ કે બિલાડી આડી પડી. એટલે ત્યારથી પછી એને સ્વામીમાં રસ જાગ્યો અને પછી સાધુ થઈ ગયા. તો એના માટે તો બિલાડી આડી પડી એ આશીર્વાદરૂપ થયું ને, એવું પોતાના મુખે જ એ કહે છે. તો ઘણીવાર આપણે માનીએ એવું કે આપણા માટે ખરાબ થયું, પણ એકચ્યુઅલીમાં ઘણીવાર સારું થતું હોય. તો આવું બનતું હોય, આપણા જોવાની દૃષ્ટિનો ફેર છે.